ઇન્કસ્કેપ માં ડિઝાઇન અ વિઝિટિંગ કાર્ડ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વિઝિટિંગ કાર્ડ માટેની સેટિંગો, વિઝિટિંગ કાર્ડને ડિઝાઇન કરવું, વિઝિટિંગ કાર્ડની ઘણી બધી કોપીઓ પ્રિન્ટ કરવા માટેની સેટિંગો. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS, ઇન્કસ્કેપ આવૃત્તિ 0.48.4. ચાલો ઇન્કસ્કેપ ખોલીએ. ફાઇલ પર જાઓ, ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ પર ક્લિક કરો. ડિફોલ્ટ યુનિટ્સ ને ઇન્ચેસ માં બદલો અને મૂળભૂત ઓરિએન્ટેશન ને લેન્ડસ્કેપ માં બદલો. ચાલો હવે વિઝિટિંગ કાર્ડ ને ડિઝાઇન કરવાનું શરૂ કરીએ. રેક્ટેંગલ ટૂલ વાપરીને એક લંબચોરસ બનાવીએ. સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ ને 3.5 અને હાઇટ ને 2 થી બદલો. તેને કેનવાસના ડાબા ખૂણાની જમણી બાજુએ ખસેડો. તેનો રંગ ઘટ્ટ લીલામાં બદલો. ચાલો હવે પેટર્ન ડિઝાઇન કરીએ. બેઝિયર ટૂલને પસંદ કરીને આડી અવળી લાઈન દોરો. ઓબ્જેક્ટ મેનુ પર જાઓ, ફિલ એન્ડ સ્ટ્રોક ને ખોલો. સ્ટ્રોક કલર ને પીળો કરો. હવે આડી અવળી લાઈનના નીચે એક સીધી લાઈન દોરો. બંને લાઈનને પસંદ કરીને એક્સટેન્શન્સ મેનુ પર જાઓ, જનરેટ ફ્રોમ પાથ પર ક્લિક કરો અને પછી ઇન્ટરપોલેટ પર. એક્સપોનેન્ટ વેલ્યુ એ 0 છે કે તે તપાસો. ઇન્ટરપોલેશન સ્ટેપ્સ વેલ્યુને 30 થી બદલો. એપ્લાય બટન પર ક્લિક કરો અને પછી ક્લોઝ બટન પર. નોંધ લો કે ઇન્ટરપોલેશન ની અસર હવે લાગુ પડી છે. ચાલો હવે ઇન્ટરપોલેટ ડિઝાઇનને ચમકવાળી અસર આપીએ. ડિઝાઇન પસંદ કરો, ફિલ્ટર્સ મેનુ પર જાઓ, શેડોઝ એન્ડ ગ્લોઝ પર ક્લિક કરો અને પછી ગ્લો પર. નોંધ લો કે ચમકવાળી અસર ડિઝાઇન પર લાગુ થઈ ગઈ છે. ચાલો હવે સ્પોકન ટ્યુટોરીયલ લોગો તેમાં દાખલ કરીએ. મેં તેને મારા ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ કર્યું છે. કોડ ફાઇલ્સ લિંકમાં તમને આ લોગો આપેલ છે. ફાઇલ અને ઇમ્પોર્ટ પર ક્લિક કરો. તેના માપમાં ફેરબદલ કરો અને તેને ડાબા ખૂણાના ઉપરની બાજુએ મૂકો. પહેલાથી સેવ કરેલ લીબરઓફિસ રાઇટર ફાઇલમાંથી હું વિઝિટિંગ કાર્ડની વિગતો કોપી કરીશ. કોડ ફાઇલ્સ લિંકમાં તમને આ ફાઇલ આપેલ છે. ફોન્ટ સાઇઝ 12 અને કલરને સફેદ કરો. સ્પોકન ટ્યુટોરિયલ શબ્દને પસંદ કરો. ફોન્ટ સાઇઝ 16 અને તેને બોલ્ડ બનાવો. હવે સ્પોકન ટ્યુટોરિયલ માટે આપણું વિઝિટિંગ કાર્ડ તૈયાર છે. આગળ આપણે વિઝિટિંગ કાર્ડની ઘણી બધી કોપીઓ બનાવતા શીખીશું. આપણે આ ક્લોનિંગ મેથડ દ્વારા કરી શકીએ છીએ. આ કરવા માટે પ્રથમ આપણને બધા એલિમેન્ટ્સ એક જૂથમાં કરવા પડશે. બધા એલિમેન્ટ પસંદ કરવા માટે Ctrl A દબાવો અને તેમને જૂથ કરવા માટે Ctrl G દબાવો. હવે એડિટ મેનુ પર જાઓ, ક્લોન પર ક્લિક કરો અને પછી ક્રિએટ ટાઇલ્ડ ક્લોન પર ક્લિક કરો. ક્રિએટ ટાઇલ્ડ ક્લોન ડાયલોગ બોક્સ ખુલેલ છે. સિમેટ્રી ટેબમાં રો ને 4 અને કોલમ્ન્સ ને 3 કરો. હવે ક્રિએટ બટન પર ક્લિક કરો અને પછી ડાયલોગ બોક્સ બંધ કરો. નોંધ લો કે કેનવાસ પર વિઝિટિંગ કાર્ડની ઘણી બધી કોપી દેખાય છે. આ રીતે આપણે વિઝિટિંગ કાર્ડની ઘણી બધી કોપીઓ બનાવી શકીએ છીએ. ઉપરના ડાબા ખૂણાના વિઝિટિંગ કાર્ડ પર તમારું ધ્યાન દોરવો. તે પર ક્લિક કરીને તેને તેના સ્થાનથી ખસેડો. હવે આ કાર્ડને વધારાની નકલ તરીકે કાઢી નાખો. જો આમાં અમુક ફેરફાર કરવા હોય તો શું આપણને પ્રત્યેક કોપીમાં ફેરફાર કરવો પડશે? ના, બિલકુલ નહીં. આપણને ફક્ત મૂળ વિઝિટિંગ કાર્ડમાં જ સુધારણા કરવી પડશે અને તેની અસર બાકી બધી કોપી પર થશે. ચાલો તેનો પ્રયાસ કરીને ડબલ ક્લિક કરીએ. મૂળભૂત કાર્ડના શબ્દ સ્પોકન ટ્યુટોરિયલનો રંગ બદલો. બધા વિઝિટિંગ કાર્ડ પર થતા ફેરફારની નોંધ લો. ચાલો હવે ફાઇલને સેવ કરો. એસવીજી ફાઇલને સેવ કરવા માટે Ctrl S દબાવો. હું મારી ફાઇલ સેવ કરવા માટે ડેસ્કટોપ પસંદ કરીશ અને હું ફાઇલ નામ st-visiting-card તરીકે ટાઈપ કરીશ અને સેવ પર ક્લિક કરો. આ પછી આપણે ફાઇલને પીડીએફ ફોર્મેટમાં સેવ કરીશું. ફરીથી ફાઇલ પર જાઓ અને સવે એએસ પર ક્લિક કરો. એક્સટેન્શનને પીડીએફ કરો અને સેવ પર ક્લિક કરો. રિઝોલ્યુશન ને 300 કરો
અને ઓક પર ક્લિક કરો. ચાલો ડેસ્કટોપ પર જઈએ. આપણે સેવ કરેલ ફાઈલ અહીં છે. ચાલો તેને ખોલીએ. અહીં છે વિઝિટિંગ કાર્ડ જે આપણે બનાવ્યા હતા. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વિઝિટિંગ કાર્ડ માટેની સેટિંગો, વિઝિટિંગ કાર્ડને ડિઝાઇન કરતા, વિઝિટિંગ કાર્ડ ઘણી બધી કોપીઓ પ્રિન્ટ કરવા માટેની સેટિંગો. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. તમારા નામ, તમારા ઇન્સ્ટિટ્યૂટ અથવા ઓર્ગેનાઇઝેશનનું નામ, તમારા ઇન્સ્ટિટ્યૂટ અથવા ઓર્ગેનાઇઝેશનનો લોગો, તમારા ઇન્સ્ટિટ્યૂટ અથવા ઓર્ગેનાઇઝેશન વેબસાઇટનું એડ્રેસ વગેરે સાથે તમારું વિઝિટિંગ કાર્ડ બનાવો. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. તેને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. અહીં ટ્યુટોરીયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.